જગતગુરુ રામાનંદાચાર્યની 726મી જન્મ જયંતિની ઉજવણી પ્રયાગરાજમાં સીએમ યોગી આદિત્યનાથે આ કાર્યક્રમમાં હાજરી આપી છે। મહત્વનું છે કે પવિત્ર ભૂમિ પ્રયાગરાજમાં શ્રી રામાનંદાચાર્યનો જન્મોત્સવ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે શ્રી રામાનંદાચાર્યએ સ્વયં માટે નહીં પરમાર્થ માટે કામ કર્યું છે। આક્રમણકારીઓ સનાતન ધર્મને કચડવા માંગતા હતા। વિદેશી આક્રમણકારીઓએ સમાજને તોડવાનું ષડયંત્ર કર્યું હતું। લોકોને જાતિના નામે અલગ કરવા માટેના ષડયંત્રો કરાયા હતા અને તમામ સંપ્રદાયોને એકજૂટ કરવાનું આહવાન શ્રી રામાનંદાચાર્યએ કર્યું છે। શ્રી રામાનંદાચાર્યએ કહ્યું હતું કે તમામ જીવો ઈશ્વરના ચરણોના અધિકારી। 726 वर्ष पूर्व जिस धरा पर जन्म हुए थे वह कालखंड ऐसा था, याद करिए वह कालखंड ऐसा था जब विदेशी हमले हो रहे थे, आक्रमणकारी सनातन धर्म को रौंदना चाहते थे। उनके लिए विदेशी आक्रांताओं ने साजिश रची थी समाज को तोड़ने के लिए, जाति के नाम पर बांटने के लिए। तमाम वादों के आधार पर सामाजिक ताने बाने को छिन्न भिन्न करने की साजिशें हो रही थी। और याद करिए उस समय सबसे पहले मत और संप्रदायों को एकजुट करने का आह्वान उस समय उन्होंने कहा था कि सर्वे प्रपत्तेरधिकारिणो मता, यानी सभी जन ईश्वर के चरणों में शरणागति के सदैव अधिकारी हैं। यह किसी ने उद्घोष किया था तो भगवान रामानंदाचार्य जी ने किया था।